એક એવો ફ્લેટ કે જેમાં એમ્યુનિટીઝ છે ને ભરપૂર છે, પણ એ એમ્યુનિટીઝ હું તમને છેલ્લે આખી સોસાયટી વિઝિટ કરાવું. એ પહેલાં તમે આ ફ્લેટ જોઈ લો. તમે અંદર આવો એટલે સૌથી પહેલાં છે ને આ તમારો લિવિંગ સ્પેસ છે. પાછળ સ્ટેન્ડિંગ બાલ્કની છે. આ વિથ ફર્નિચર આપવાનો છે, પણ મૂવેબલ ઇલેક્ટ્રોનિક્સ છે ને, એસી, ટીવી, હોમ થિયેટર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, આ બધું કવરઅપ નહીં થાય, મતલબ મૂવેબલ છે. આ સામે ડાઇનિંગ સ્પેસ, વેન્ટિલેશન માટે બેક સાઈડમાં વિન્ડો છે. હવે તમે સામે જુઓ, આ છે ને કિચનમાં બંને સાઈડ તમને સ્ટોરેજ છે, ઉપર પણ લોફ્ટ છે. ચીમની એઝ ઇટ ઇઝ રહેશે, જે ફેબરની ચીમની છે. આના અલગથી કિચનમાં સ્ટોર એરિયા આપેલો છે. આ જે સોસાયટી છે ને એ ફૂલી એમ્યુનિટીઝ વાળી છે. આ વિડીયોને એન્ડ સુધી જોજો, હું તમને આખી સોસાયટી નીચેથી વિઝિટ કરાવું. આ યુટિલિટી એરિયા, જ્યાં બેક સાઈડમાં વિન્ડો પણ છે. હવે બીજા 2 બેડરૂમ છે, એકમાં અટેચ વોશરૂમ છે અને એક બારે કોમન આપેલું છે. આ કોમન વોશરૂમ. આ પહેલો બેડરૂમ છે, જેમાં વેન્ટિલેશન માટે છે ને સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. તમને 9.5-10 ફૂટની હાઇટ મળી જશે. ક્રોસ વેન્ટિલેશન માટે આ સાઈડ પણ વિન્ડો છે જ. આ સામે આ માસ્ટર બેડરૂમ. અહીંયા પણ ક્રોસ વેન્ટિલેશન માટે બાલ્કની અને વિન્ડો છે. અટેચ વોશરૂમ છે આમાં. બાકી આ બેડ, વોર્ડરોબ, સોફા, ડાઇનિંગ ટેબલ, કિચનનું ફર્નિચર, આ બધું તમને એઝ ઇટ ઇઝ મળશે. તમે આ ફ્લેટ જુઓ અને આનું લોકેશન, એમ્યુનિટીઝ બધું તમને છે ને, આવો નીચે આપણે સોસાયટી વિઝિટ કરીએ. હું તમને નીચે જ સમજાવું. આ જે સોસાયટી છે ને એ ડ્રીમ સિટીથી નજીકમાં સોપાન હાઇટ્સ ફેઝ 2. આખી સોસાયટી ફૂલી એમ્યુનિટીઝ વાળી છે. આવો નીચે આપણે સોસાયટી વિઝિટ કરીએ. આ જે સોસાયટી છે ને એમાં એમ્યુનિટીઝમાં તમે નીચે જોઈ લ્યો. અહીંયા વચ્ચે તમે નેટ લગાવી દો તો અહીંયા તમે વોલીબોલ પણ રમી શકશો. ક્રિકેટ માટે પીચ આપેલી છે. પાછળ પણ તમે જોઈ લ્યો લાઇટિંગ્સ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા. આ સાઈડ પણ આખું સિનિયર સિટીઝન ગાર્ડન છે. અને ત્યાં ઉપર છે ને જે સામે તમે જે જોવો છો ને એ ત્યાં નાનું મોટું ફંક્શન કરવું હોય તો પાર્ટી લોન જેવું બી ત્યાં આપેલું છે. બહુ સરસ અને પીસફુલ એન્વાયરમેન્ટ વાળી આ સોસાયટી, જેનો આ લોડેડ ફ્લેટ. ત્યાં પાર્કિંગ પણ તમે જોઈ શકો છો. અહીંયાથી ઉપર આખું પાર્કિંગ આપેલું છે. આ સોસાયટી છે ને, મેં તમને કીધું એ રીતે બહુ જ પીસફુલ એન્વાયરમેન્ટ વાળી આ સોસાયટી. ખૂબ જ મોટી છે અને એકદમ સ્પેશિયસ છે. ઉપર પણ અહીંયા જોઈ લ્યો તમે, બધે પાર્કિંગ આપેલું છે. મેઇન ગેટ પર સિક્યુરિટી ગાર્ડ છે. સોસાયટીમાં કેમેરા છે. નાનું મોટું દરેકે દરેક ફંક્શન અહીંયા કરવું હોય ને તો તમે કરી શકશો. આ આખું એમ્યુનિટીઝ માટે પણ તમે જોઈ લ્યો. પ્લસ આ વચ્ચે જોગિંગ ટ્રેક છે. આ જે એરિયા છે ને, અહીંયા નાના બાળકોને સ્કેટિંગ કરવું હોય ને તો એના માટે પણ અહીંયા સ્પેસ આપેલી છે. આ આપણે અહીંયા નાની મોટી એમ્યુનિટીઝ જોઈ. આવો હજી તમને છે ને હું સોસાયટીની ટૂર કરાવું. અહીંયા વચ્ચે સ્લોપ છે, 2 લેવલ પાર્કિંગના છે. એક અહીંયા છે, ઉપર પણ છે. હજુ બીજી પણ એમ્યુનિટીઝ છે.
આ મેઇન એન્ટ્રી એક્ઝિટનો ગેટ છે. જો ત્યાં કાકા ઊભા છે સિક્યુરિટી ગાર્ડમાં, મતલબ તમે અંદર આવો તો પહેલાં એન્ટ્રી કરાવે. અમે લોકો શૂટ માટે આવ્યા ને તો એ લોકોએ અમારી બી એન્ટ્રી અહીંયા કરાવેલી જ છે. બાકી 2 વ્હીલર પાર્કિંગ છે. જો અહીંયા છે ને બીજી એમ્યુનિટીઝ છે. ક્લબ હાઉસ છે, ઉપર જીમ છે ફર્સ્ટ ફ્લોર ઉપર, થિયેટર છે, બેક સાઈડમાં સ્વિમિંગ પુલ છે. શાંતિ અને પીસ માટે છે ને અહીંયા જો આવો ને એટલે પહેલાં તો અહીંયા બુદ્ધા છે. બહુ પીસફુલ ને હકીકતે બહુ પીસફુલ એન્વાયરમેન્ટ વાળી સોસાયટી છે. થિયેટર, જીમ, નીચે કોમ્યુનિટી હોલ, નાનું મોટું ફંક્શન કરવું છે તો પાછળ પાર્ટી લોન છે, સ્વિમિંગ પુલ છે. આવો સ્વિમિંગ પુલ પણ તમને બતાવું. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. રેસ્ટ ઓલ ડિટેલ્સ આર ઇન ડિસ્ક્રિપ્શન. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ.